અમદાવાદ કલેક્ટરને રિક્ષા ચાલક એકતા યુનિયનની રજૂઆત થઈ। સીએનજીમાં થયેલો ભાવ વધારો રિક્ષા ચાલકોએ અસહ્ય ગણાવ્યો છે। સીએનજીનો નવો ભાવ 86.2 રૂપિયા થતાં જ રિક્ષા ચાલકો પરેશાન છે। સીએનજીના ભાવમાં ઘટાડો કરવા જ મુસાફરી ભાડું વધારવાની માંગ છે। છેલ્લા 3 વર્ષથી રિક્ષા ચાલકોને ધંધામાં મુશ્કેલી પડતી હોવાનો પણ આરોપ છે। જો રાહત નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ રિક્ષા ચાલક યુનિયને ઉચ્ચારી છે। પેસેન્જરો તો એટલા બધા વધ્યા નથી। અત્યારે અસહ્ય ગરમી પડી રહી છે, એ બી કારણ હોઈ શકે। અને બીજું મોંઘવારીમાં આમ જનતા પીડાઈ રહી છે। દરેક પ્રકારની મોંઘવારી વધી હોય તો સામાન્ય રીતે જે કોઈક ઇમરજન્સી કામ હોય ત્યારે જ રિક્ષાનો ઉપયોગ કરતા હોય છે, બાકી કરતા નથી। ધંધામાં માઠી અસર પડી છે। બીજું કે નાના સિંગલ ભાડા જે કહેવાય એ પેલા ગેરકાયદેસર ટુ વ્હીલર ચાલી રહ્યા છે એની પર જઈ રહ્યા છે, એટલે રિક્ષામાં એટલો ધંધો રોજગાર રહ્યો નથી। અત્યારે એટલો રોજગાર નથી, એ સરકારની અપીલ છે કે ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરો, છતાં પણ આ સ્થિતિ છે અને તેની સામે સીએનજીનો ભાવ વધારો। આ સ્થિતિ વચ્ચે એ ભાવ ઘટે અથવા તો રિક્ષા ભાડું વધે એ સીધી માંગ છે। ત્યારે જોવાનું એ રહે છે કે આ રજૂઆત એ આવેદનપત્ર આપ્યા બાદ એ સરકાર સુધી પહોંચેલી રજૂઆતમાં શું નિર્ણય લેવાય છે અને રિક્ષા ચાલકોને રાહત મળે છે કે કેમ। કેમેરામેન મુકેશ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।